તો ફાઇનલી ભાઈ અત્યારે જો આપણે ગાડીમાં છે ને બધાય ખડકાઈ ગયા છે. જો શાંતિ ને નરેશભાઈ ને જો બેન ને એ આવજો. તો ભાઈ છે ને અત્યારે અમે દવાખાને જો ઉધરે થઈ ગઈ છે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. અને ભાઈ ફરીથી ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે એટલે તમને બધાને ગુડ મોર્નિંગ. અને ભાઈ આપણે 10-12 દિવસથી ભાઈ વિડીયો નહોતા બનાવતા એટલે ભાઈ આમ ટાઈમ મળે નહીં એટલે કાંઈ વિડીયો વ્લોગ બનાવ્યો ને આપણે ડેલી કોમેડી વિડીયો બનાવી બનાવ્યા કરી. અને વ્લોગ તો ક્યારેક એવું કાંઈક ઇમ્પોર્ટન્ટ હોય, કાંઈક જાતા આવતા હોય એવું હોય ને તો આપણે વ્લોગ બનાવી. અને આજ ભાઈ સવારના પોરમાં છે ને આપણી ઘરે છે ને મહેમાન આવી ગયા. હાલો હું તમને બતાવું કોણ છે. તો ભાઈ સવારના પોરમાં આપણે જો કોણ આવી ગયું? રામ રામ. એમાં એવું છે કે આપણે છે ને નરેશભાઈને પહેલી વાર વ્લોગમાં લીધા એટલે મેં છે ને પહેલાં સમજાવી દીધું કે હું વ્લોગ ઉતારું ને તમારે મૂંઝાવાનું નહીં, કારણ કે ઘણા એવા વ્યક્તિ હોય ને જે આમ કેમેરા હું લઈને થોડાક ધરબા મળે બોલવા. અમારે જો શાંતિ પટેલની જેમ હતી. કાંઈ શાંતિ પટેલ આવો આવો, સારું છે ને? તો વાંધો નહીં. એ અમારે ભાણકી બેન છે ને આવે ને એટલે જો એનું શરૂ જ હોય બધું. એવું કર હે લે આવડો આવડો હરખાઈ ભાઈ ભાઈ લે આને બહુ કરી હવે દાંત કાઢે છે ભાઈ દાંત કાઢે છે. તમારે શું જોયું મદિકાને હર્ષ ને છે ને ભાઈ બે દીથા મજા નથી ને એટલે થોડોક નિમાણો કરી. આવો આવો બેન આવો. ક્યાં આવું મજા શરમાઈ તો કોઈ શરમાઈ ને હર્ષ તો આપડે ઘરે એક મોર આવી ગયો. જો જો મસ્ત મજાનો જો સરે છે. શું આવ્યું હે? કેવો મોન છે કા? નાનો નાનો મોન છે ને હે? જો આમ તો સરે છે. અત્યારના બોરમાં કાંઈ ગાવે આપણે હર્ષભાઈ છે ને રમવામાં ઉડાડી દઈએ કા હા પાડે પાછો. તો ફાઇનલી ભાઈ અત્યારે જો આપણે ગાડીમાં છે ને બધાય ખડકાઈ ગયા છે. જો શાંતિ ને નરેશભાઈ ને જો બેન ને એ આવજો ટાટા ને આવજો બધા ટાટા ટાટા કરે ને આ ભાઈ જો રોવે અત્યારે. હવે એ કે જાવું છે. જો સામે વાળી દેવાંશી રોવે ને અહીંયા આ રોવે. એ કે બધા ભાગ્યા. જો નહીં જો આગળ પાછા આવશે હર્ષ આગળ આવજો. તો ફાઇનલી ભાઈ જો મહેમાન વૈયા ગયા છે. હવે આપણે ભાઈ થોડુંક કોમેડી વિડીયો શૂટ કરવાનું બાકી છે. તો ગાયકામાં છે ને આપણે કોમેડી વિડીયો શૂટ કરી નાખીએ. તો ભાઈ મહેમાન આવ્યા હતા ને એ બધા વૈયા ગયા છે. અને હર્ષભાઈ કવર આવે છે ને એટલે ભાઈ એને હું આવશું દુકાને ભાગ લેવા. એ કયું કહે છે મારે ભાગ લેવો કવર આવે છે. મેં કીધું હાલ ભાઈ દુકાને ભાગ લઈ દઉં એટલે સાનો રીઝે પાણી છે. જો ભાઈ અહીંયા પાણી છે રસ્તામાં. ચલો કન્ટિન્યુ. મહેમાન વૈયા જાય છે, મમ્મી વતન વૈયા જાય છે, પપ્પા વૈયા જાય છે અને ઘરે ખાલી ડીકે હું અને તેજલ. તો 3-4 જણા થઈને ને તે હાવ એકલા થઈ જાય એવું લાગે. આમ એમ લાગે કે ઘેર કોઈ નથી. આગળ કેટલો દેકારો થતો હતો, કેટલા મહેમાન હતા, કેટલા જણા હતા, કેવી મજા આવતી હતી. ઘડી વાર બધું સાફ થઈ ગયું. હવે બધા વૈયા જાય તેવું લાગે કે હાવ આમ સૂનું લાગે, કોઈ નથી એવું લાગે. બધા વૈયા જાય હાવ એકલો થઈ ગયો. હવે તમે આગળ વૈયા જાવ તો હું એકલી થઈ જાય. હા એટલે એમાં એવું છે હર્ષ છે ને રોવે છે. મેં કીધું વાડીએ જઈએ, વાડી ઘડી આટો મારીને તો એને મજા આવી જાય. તો હું વાડીએ જતો હતો. જીયાનસી બેન ઉતી છે ચાર જીયાનસી બેન લે આંખ ખોલી ફોન આગળ રાખવો પડે કા? ફોન આગળ રાખું ને ઝૂમ કરું. લાઈટ શરૂ છે ને પછી જીયાનસી અહીંયા જતો હા અહીંયા નહોતો ભાઈ ના અહીંયા કે લાઈટ શરૂ છે. તો હાલો ભાઈ છે ને મારે વાડીએ જવાનું છે. તો અમે વાડીએ જઈએ હો. હા જાવ પેલા હરવી આવજો પાછો મને નહીં હાલ લાગે એટલે. હા લે આમ તો બધા ઘરે થી વ્યાજ એટલે હાવ સુનું થઈ ગયું. અને અત્યારે હું ને દીકે હોતો ને પાછા વાડીએ જઈએ છીએ એટલે હાવ સુનું થઈ જાય. એટલે આને પછી સારું નહીં લાગે. હાલો કાંઈ વાંધો નહીં. હર્ષ ને ભાઈ છે ને મજા નથી ને એટલે કયું રોવે છે. એમાંથી પાછા દેવાંશી આવ્યા હતા ને ત્યારે રમતો હતો ભાઈ. તે દેવાંશી ની વ્યાજા એને હાવ ને સારું લાગતું તે વધારે રોવે. તે અત્યારે માઇન્ડ ફોન લાવ્યો. મેં કીધું હાલ વાડીએ જાય ને તો ઘડીક એને મન સારું રહે મજા આવે એમ. તો આ ગાડી લઈને અત્યારે હાલો ડાયરેક્ટ આપણે જઈએ વાડીએ. હાલ વાડીએ જવું ને મારી દીકરાનું વાડીએ જવું કા? હા રોતો નહીં હો. તો રોય નહીં ને બસ રોતો નહીં. વાટે છે હે વાટે છો દાંત કાઢેલ તો લઈ આવું. દાંત કાઢેલ તાણીને દાંત કાઢ. કેટલી મજા નથી. કેટલો આમ રોવે છે ને કેટલું મન એનું ઉદાસ છે. પણ હું કહું ને વાડીએ જવું છે દાંત કાઢ. આમ કેટલું આમ ઉદાસ છે છતાંય એને મોઢામાંથી થોડીક સ્માઈલ કાઢે. બોલો ભાઈ ઉતરે ખાય દાંત કાઢતો હાલ તો આપણે વાડીએ જવું ને તો દાંત કાઢતો ઉધરે રોકી નાખી બિચારો કેટલું વાડી વાતું કેટલું એને મજા નથી તોય દાંત કાઢે. આપણે કે એમ કરી
તો હાલો ભાઈ છે ને વાડીએ જઈ, બીજું તો શું ભાઈ. તો અત્યારે પોગી જાય છે વાડીએ, અને વાડીએ પોગી એટલે તાસથી હર્ષભાઈ જો સાયકલ લઈને આટા મારે. જો ક્યાં જાય સાયકલ લઈને? આમ લાલે લાલે જો મેં કીધું હતું ને વાડીએ જાઉં તો ઘડી ખુશ થઈ જાય. ઘેરે હતો ને હા ઉદાસ ને આમ સાનો મને મોઢું વેઠું કરીને આમ સાનો મને બેહી રહેતો ને એમ કરતો હતો ને. મેં કીધું વાડીએ જઈ ને તો ના બધા છોકરા હોય કે ને એને ભેગો રમે ને એટલે આમ ખુશ થાય ને એવું થઈ જાય. આગા જાવ જો હવે કેવો બોલે તો, ઘેરે તો કઈ બોલતોય નતો. અત્યારે ભાઈ છે ને અમે વાડીએ આવ્યા ને મેં કીધું હામાં હેઠે જઈએ આટો મારવા. એટલે જો અમે બધા ડીકે, હરદેવ, જયદીપ ને હર્ષ. હર્ષ સામું જોતો લે ઘેરે સાના માનો રહેતો હતો. અહીંયા કેવો દાંત કાઢે છે ટીટ કરી હાલ બસ હાલો હાલવા મળો. એટલે ભાઈ એમાં એવું છે ગમે કઈ છોકરાને મજા ન હોય ને આમ એવું હોય ને તો એની જે મતલબ એની લાઈફમાં કાંઈક એવી વસ્તુ તો હોય જ કે એને મજા આવે તો એ વસ્તુ એને કરો ને તો એને ગમે તાવ આવતો હોય ને તો ઘડી ખુશ થઈ જાય. એટલે આમ હામાં આમ ઘેરે જતા ને તો જોતો આવડા કેવા નખરા કરે એ ભાઈ ભાઈ બચપન ની યાદ તાજા થઈ ગઈ. બહુ રમાડા મેં તો બધું ધકો તરીકે કેવો લાગે આવડો. ઓહો મજા આવે કે ભાઈ. હાલો ભાઈ હવે છે ને ભાઈ ઘેરે જઈ, કારણ કે હવે થઈ ગયા છે બપોર. ઘરે ખાવાનું છે. હર્ષભાઈ ભૂખાય થાય છે તો કયું નો બિચારો રમે છે. તો ઘેરે જઈ અને ખાધું નથી ખવડાવી લઈએ ને આ સીટ હાવ તપી જશે પાણી ટીપા નાખ્યા માથે. તો ભાઈ આપણે વાડિયાથી તો ભાઈ કેદુના આવી ગયા છે. કેદુના એટલે કે બપોરના આવી ગયા છે. મેં કઈ વ્લોગ ઉતાર્યો ને એટલા પણ એ જો હર્ષ વાહે વાહે આટા મારે. એમાં એવું છે કે ભાઈ અત્યારે છે ને હું હર્ષને લઈને જાઉં છું દવાખાને. ભાઈને મજા નથી કા દવાખાને જવું ને માથું કાંથી ના આવે તો ભાઈ છે ને અત્યારે અમે દવાખાને લો ઉધરે થઈ ગઈ છે એટલે મેં કીધું હાલો દવાખાને જઈ કા જાવું કે દવાખાને લાઈક કરી દે. એને છે ને આમ હું રમાડું ને એટલે રમે છે નકર મજા જરાય નથી કા. હવે આનું તો ગામમાં એક દવાખાનું છે ને ત્યાં બતાવી આવીએ અને તો પછી કઈ ફેર ન પડે ને તો પછી પાછું મોંમાં લઈ જવો પડશે. પછી દવા પી ને પાછો હા એમાં આવું ને પછી પાછો દવા પી દેવો. તો હાલો ભાઈ ગાય પછી દવાખાને બતાવી આવીએ અને પછી પાછા તમને મળીએ. તો ભાઈ દવાખાને તો આપણે જઈ આવ્યા છીએ અને દવા લઈ આવ્યા છીએ. પણ હર્ષભાઈ તો હુઈ ગયા દવા પીધા વગરના. એને ખાઈને છે ને દવા પાવાની હતી ભાઈ ખાધા વગરના હુઈ ગયા. ગાયમાં છે ને થોડુંક એવું દૂધ પાયું, દૂધ પાઈને પછી દવા પાઈને પછી ઊંઘમાં પાછો હુર આવ્યો તો અત્યારે હુઈ ગયો. એને રાતે જ થી કોને ખબર મજા બગડે ને રાતે વધારે કેવાર આવે. જો અત્યારે ભાઈ હુઈ ગયો છે. તો હાલો હવે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.